ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે થર્ડ યુનિટ જે આપણે ઓવર કર્યું છે, બરાબર. એમની અંદર શું હતું તો અલગ અલગ આપણે બિલ્ટ ઇન ફંક્શન જોયા, જેમ કે મેથ્સને રિલેટેડ ફંક્શન છે, સ્ટ્રિંગને રિલેટેડ ફંક્શન છે, ડેટ એન્ડ ટાઈમને રિલેટેડ ફંક્શન છે. બાકી ઘણા બધા એવા ફંક્શન છે કે જે આપણે પ્રોગ્રામની અંદર યુઝ કરીએ છીએ. એવા સી લેંગ્વેજની અંદર યુઝ થતા ઘણા બધા બિલ્ટ ઇન ફંક્શન છે, એ બધા આપણે થર્ડ યુનિટની અંદર જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ વન આપણે શું જોયું તો ત્યાર પછી નેક્સ્ટ વન આપણે યુડીએફ જોયું, યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર પોતાની રીતે જે ફંક્શન ડિફાઇન કરે એને આપણે યુડીએફ કહીએ કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહીએ, એ જોયું, બરાબર. યુઝર ડિફાઇન ફંક્શન છે અને તમારે જ્યારે પ્રોગ્રામની અંદર લખવું છે તો કઈ કઈ અલગ અલગ મેથડ્સથી તમે લખી શકો એ પણ આપણે થર્ડ યુનિટની અંદર જોયું, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન શું જોયું આપણે કે ફંક્શન છે એને કોલ કરાવવું છે તો કોલ કરાવવા માટેની અલગ અલગ મેથડ્સ જે યુઝ થાય છે એ જોઈ, બરાબર. આ રીતે ઘણા બધા અલગ અલગ ટોપિક ફંક્શનને રિલેટેડ આપણે થર્ડ યુનિટની અંદર જોઈએ. હવે આજે આપણે આપણું ફોર્થ યુનિટ સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. જેવી રીતે આપણે ફર્સ્ટ યુનિટની અંદર બે ડિફરન્ટ પાર્ટ હતા, સેમ એ જ રીતે અહીંયા ફોર્થ યુનિટની અંદર બે અલગ અલગ પાર્ટ આવશે, બરાબર. જેમાંથી આપણે ફર્સ્ટ જે પાર્ટ છે એ આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નેમ છે એરે, બરાબર. એરે શું છે, કેવી રીતે વર્ક કરે છે એ આપણે ઘણી વખત આગળ ઘણા બધા પ્રોગ્રામની અંદર જોઈ લીધું છે, બરાબર. ત્યારે મેં તમને શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપી દીધું હોય કે એરે આવો છે ને એની અંદર આ રીતે વર્ક થાય છે, બરાબર. પ્રોગ્રામની અંદર આપણે પ્રોગ્રામ રન કરીને જોયો હોય એટલે આઉટપુટની આપણે ખબર હોય, બરાબર. હવે આપણે એરેને બ્રીફમાં જોવાનું છે. એરે શું છે, કેવી રીતે વર્ક કરે છે, કયા કયા ટાઈપના એરે યુઝ થાય છે, શું કામે એરે યુઝ કરવામાં આવે છે, આ બધું આપણે આ યુનિટની અંદર જોવાનું આવશે, બરાબર. તો આપણે આપણું ફોર્થ યુનિટ આજે સ્ટાર્ટ કરીએ છીએ, જેમનું નેમ છે એરે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. એરેને રિલેટેડ ઇન્ટ્રોડક્શન છે. We have only used of fundamental data types like character, integer, float, double, long, etc. શું કહે છે કે અત્યાર સુધી આપણે ઘણી બધી અલગ અલગ ફંડામેન્ટલ ડેટા ટાઈપ યુઝ કરી. કેવી ડેટા ટાઈપ હતી તો કેરેક્ટર છે, ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે, લોંગ છે, બરાબર. આવી બધી ડેટા ટાઈપ આપણે પ્રોગ્રામની અંદર ઘણી બધી જગ્યાએ યુઝ કરી છે. These all types of data types can store only one value at a time. આ બધી ડેટા ટાઈપ કેવી છે કે એમની અંદર જ્યારે તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો છો ત્યારે એ વેરિયેબલની અંદર તમે ઓનલી વન વેલ્યુ સ્ટોર કરી શકો. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, બરાબર. ત્યારે એવું બન્યું કે તમે એવું લખ્યું ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, 20, 30. બની શકે આવું? ન બની શકે. કેમ કે આ બધી જે ડેટા ટાઈપ્સ છે એ એક ટાઈમે એક જ વેલ્યુ સ્ટોર કરે છે, બરાબર. હવે સો યુ કેન હેન્ડલ ઓનલી લિમિટેડ અમાઉન્ટ ઓફ ડેટા ઇન ધ પ્રોગ્રામ. આ બધા જે ડેટા ટાઈપ છે એક એક વેલ્યુ સ્ટોર કરશે. એટલે આપણે સ્મોલ ડેટા હશે, જ્યારે ઓછા ડેટા હશે ત્યારે આ બધી ડેટા ટાઈપ્સનો યુઝ કરી શકશું. ફોર એક્ઝામ્પલ તમારે ઇન્ટીજર 1 to 10 લખવાના છે. ઇન્ટીજર a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ 2, 3 ઇક્વલ ટુ c ઇક્વલ ટુ 3, d ઇક્વલ ટુ 4. આ રીતે લખો છો. 10 સુધી લખવાના છે તો તમે આ રીતે લખી શકશો. ઇનકેસ તમારે 100 સુધી લખવાના છે તો કેટલી બધી વાર લાગશે આપને લખવામાં, બરાબર. તો આવા ટાઈમે આપણે શું કરવું જોઈએ એ હવે કીધેલું છે. ઇફ યુ વોન્ટ ટુ યુઝ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા in terms of storing, processing, reading as well as printing, these fundamental data types are not used. જ્યારે તમારે બહુ મોટી સંખ્યામાં ડેટા યુઝ કરવાના છે, બરાબર, એવા ટાઈમે આ જે ડેટા છે એને તમારે કે સ્ટોર કરવા છે, એના ઉપર કંઈક પ્રોસેસ કરવી છે, આવા ડેટાને રીડ કરાવવા છે કે પછી આવા ડેટાને પ્રિન્ટ કરાવવા છે, આવા ટાઈમે આ એકય ડેટા ટાઈપ વર્ક કરશે નહીં, બરાબર. તમારે કોઈ 5 સ્ટુડન્ટ્સના માર્ક્સ જોઈએ છે. આવા ટાઈમે તમે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, b ઇક્વલ ટુ 20, c ઇક્વલ ટુ 30, d ઇક્વલ ટુ 40 એન્ડ e ઇક્વલ ટુ 50 લખી નાખશો. એટલે 5 સ્ટુડન્ટના માર્ક એન્ટર થઈ જશે. ઇનકેસ તમારે 1000 સ્ટુડન્ટના માર્ક એકસાથે સ્ટોર કરાવવા છે, આવા ટાઈમે તમે શું કરશો? આ રીતે એક એક લખશો તો ઘણો બધો ટાઈમ લાગશે, બરાબર. આવી કોઈ પણ ડેટા ટાઈપ આવા ટાઈમે વર્ક કરશે નહીં,
બરાબર. તો આવા ટાઈમે શું કરવાનું? ફોર ધીસ વી વોન્ટ પાવરફુલ ડેટા ટાઈપ્સ. આવા ટાઈમે આપણે પાવરફુલ ડેટા ટાઈપની રિક્વાયરમેન્ટ રહે. બરાબર. સો C supports array for use large amount of data. Array is a derived data type. શું કહે છે? આવા ટાઈમે C લેંગ્વેજ આપણને એક ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે છે જેનું નેમ છે એરે. બરાબર. લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા મીન્સ કે ઘણી બધી સંખ્યામાં જ્યારે ડેટા છે આપણે સ્ટોર કરાવવાના છે, એના ઉપર કંઈક પ્રોસેસ કરાવવાની છે, એવા ડેટા આપણે પ્રિન્ટ કરાવવાના છે, આવા ટાઈમે આપણે શું કરવાનું રહેશે? એરે યુઝ કરવાનો રહેશે. એરે પણ એક ટાઈપની ડિરાઇવ્ડ ડેટા ટાઈપ જ છે. બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ એરેની ડેફિનેશન. એરે શું છે? વોટ ઇઝ એરે? એરે શું છે? બરાબર. જોઈએ ડેફિનેશન. An array is a fixed size sequential group of elements of the same data types which are referred by common name. શું કહે છે? કે એરે એક ફિક્સ્ડ સાઇઝ, તમે સાઇઝ ફિક્સ કરી શકો છો એમની અંદર કે 5 વેલ્યુ એન્ટર કરાવવી છે. 5ની સાઇઝનો એરે ડિફાઇન કરો છો તો તમે 5 વેલ્યુ એમની અંદર ઇન્સર્ટ કરાવી શકો. બરાબર. એક ગ્રુપ છે એલિમેન્ટ્સનું. એલિમેન્ટ એટલે શું? વેલ્યુ ઓફ વેરિયેબલ. વેરિયેબલની જે વેલ્યુ આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ એને આપણે એલિમેન્ટ કહીશું એરેની અંદર. બરાબર. તો એલિમેન્ટ્સનું એક આખું ગ્રુપ છે, ફિક્સ સાઇઝનું છે. 5 એટલે 5, 10 એટલે 10 જ હોવા જોઈએ. બરાબર. એક ગ્રુપ છે સેમ ડેટા ટાઈપ વાળું. મીન્સ જો ન્યુમેરિક વેલ્યુ હશે તો બધી ન્યુમેરિક વેલ્યુ જ હશે, એમની અંદર ક્યાંય પણ ઇન્ટીજર પેલી કેરેક્ટર વેલ્યુ આવશે નહીં. કેરેક્ટર વેલ્યુ હશે તો બધી કેરેક્ટર વેલ્યુ જ હશે, એમની અંદર ક્યાંય પણ નંબર આવશે નહીં. આ ટાઈપની સેમ ડેટા ટાઈપની વેલ્યુનું આખું એક ગ્રુપ છે જે એક જ નેમની અંદર સ્ટોર કરાવેલું છે. મીન્સ એક વેરિયેબલની અંદર જ્યારે મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરાવવી છે, સેમ ડેટા ટાઈપની મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરાવવી છે, એને કહેવાશે એરે. બરાબર. An array is a data type that is meant to describe a collection of elements. Such a collection usually called an array variable, array value or simply array. શું કહે છે? કલેક્શન ઓફ એલિમેન્ટ પણ કહી શકો છો તમે. એરે એક ટાઈપની ડેટા ટાઈપ છે જે શું કરે છે? એ ઘણા બધા એલિમેન્ટ્સનું કલેક્શન કરે છે, ઘણા બધા એલિમેન્ટ્સને ભેગા કરવાનું વર્ક કરે છે. અને આ જે ભેગા કરેલા એલિમેન્ટ છે એને તમે એરે વેરિયેબલ પણ કહી શકો, એરે વેલ્યુ પણ કહી શકો, કે પછી એ સિમ્પલી એરે, ખાલી એરે પણ કહી શકો છો. બરાબર. ત્યાર પછી એરેઝ આર a series of elements of the same data type placed in memory that can be individually referred by adding an index to a unique name. An index is always starts from 0 in array. શું કહે છે? કે એરે એક સિરીઝ છે, ઘણા બધા એલિમેન્ટની એક સિરીઝ છે. બરાબર. એક લાઈન છે જે સેમ ડેટા ટાઈપની, જેમની અંદર સેમ ડેટા ટાઈપનો યુઝ થાય છે. ઇન્ટીજર હશે તો બધી ડિજિટ જ હશે, ફ્લોટ હશે તો બધી પોઈન્ટવાળી વેલ્યુ જ હશે, કેરેક્ટર હશે તો બધા કેરેક્ટર જ હશે. બરાબર. સ્ટ્રિંગ હશે તો બધી સ્ટ્રિંગ જ હશે. આ રીતે. બરાબર. આ રીતે વેલ્યુ એમની અંદર સ્ટોર થાય છે. હવે મેમરીની અંદર ઇન્ડિવિજ્યુઅલી એક એક ઇન્ડેક્સની અંદર આ બધી વેલ્યુ સ્ટોર કરવામાં આવે છે. બરાબર. આપણે આગળના પ્રોગ્રામની અંદર જો તમને યાદ હોય તો આપણે એ રીતે જોયું હતું. a of 0 equal to 10, a of 1 equal to 20, a of 2 equal to 30, a of 3 equal to 40. આ રીતે. બરાબર. તો આ એક એક ઇન્ડેક્સની અંદર એક એક વેલ્યુ સ્ટોર થાય છે અને એમની જે ઇન્ડેક્સ છે એ ઓલવેઝ 0થી સ્ટાર્ટ થશે. એરેની અંદર જ્યારે તમે કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરાવો છો ત્યારે એના ઇન્ડેક્સ નંબર 0થી સ્ટાર્ટ થશે. જનરલી આપણે કોઈ પણ વસ્તુ કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે ક્યાંથી કરીએ? 1 2 3 આ રીતે. બટ જ્યારે તમે એરે યુઝ કરો છો ત્યારે એમની અંદર ઇન્ડેક્સ નંબર સ્ટાર્ટ થશે 0થી. 0 1 2 3 4 આ રીતે આવશે. બરાબર. જનરલ સિન્ટેક્સ ઓફ એરે ડિક્લેરેશન. જો અહીંયા જનરલ સિન્ટેક્સ આપેલી છે. ડેટા ટાઈપ એન્ડ એરે નેમ ઇન્ટુ બ્રેકેટ સાઇઝ. આ બ્રેકેટ છે એ સ્ક્વેર બ્રેકેટ છે, આ વસ્તુ યાદ રાખજો.
એમની અંદર સ્ક્વેર બ્રેકેટનો યુઝ થશે કોઈ પણ સાઇઝ ઇન્સર્ટ કરવા માટે. કેરેક્ટર નેમ ઓફ 30 આ વસ્તુનો આપણે આગળ યુઝ કરેલો છે. ઇન્ટીજર એ ઓફ 5 બરાબર. ઇન્ટીજર ડેટા ટાઈપ છે, એ છે એરેનું નેમ છે અને 5 છે એની સાઇઝ છે બરાબર. તો આ રીતે તમે કોઈ પણ એરે છે એમને ડિક્લેર કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટાઈપ્સ ઓફ એરે. કેટલી અલગ અલગ ટાઈપના એરે આપણે યુઝ કરી શકીએ છીએ. તો ટાઈપ્સ ઓફ એરે. ટાઈપ્સ ઓફ એન એરે ઇઝ બેઝડ ઓન ઇટ્સ સાઇઝ. An array represents not only simple list of values but also table of data in 2, 3 or more dimension. શું કહે છે કે એરેના જે ટાઈપ છે કોના બેઝ ઉપર હોય છે, એમની જે સાઇઝ આપણે આપીએ છીએ એમના બેઝ ઉપર એના અલગ અલગ ટાઈપ્સ પાડવામાં આવે છે. એરે છે એ રિપ્રેઝન્ટ કરવા માટે ખાલી લિસ્ટ જ વેલ્યુનું લિસ્ટ જ હોય એવું જરૂરી નથી. તમે 10 to 10, 20, 30, 40 એ રીતે એરે આપો છો તો એ લિસ્ટ કહેવાય બરાબર. હવે જ્યારે કોઈ પણ એરે છે એને રિપ્રેઝન્ટ કરવું છે, એને ડિસ્ક્રાઇબ કરવું છે તો એ એક લિસ્ટની અંદર જ વેલ્યુ હોય એવું કમ્પલસરી નથી. ઘણી વખત એવું બને કે એક ટેબલની અંદર વેલ્યુ સ્ટોર કરેલી હોય, એક ટેબલ બનાવેલું હોય બરાબર. આ જે ટેબલ છે એ એમની અંદર જે ડેટા આપણે ઇન્સર્ટ કરીએ છીએ 2, 3 કે એનાથી વધારે ડાયમેન્શનની અંદર આપણે સ્ટોર કરાવીએ છીએ. એરેની અંદર આપણે રો અને કોલમ કેટલા લેવા એના ઉપર ડિપેન્ડ હોય છે એનું જે ટાઈપ્સ છે એ બરાબર. તો ફોલોઈંગ આર ધ ટાઈપ્સ ઓફ એરે ઇન સી લેંગ્વેજ. સી લેંગ્વેજની અંદર કેટલા ટાઈપ્સના એરે યુઝ થાય છે. ફર્સ્ટ વન છે સિંગલ ડાયમેન્શનલ એરે ઓર 1 ડાયમેન્શનલ એરે. સિંગલ ડાયમેન્શનલ કે 1 ડાયમેન્શનલ જેને આપણે 1D પણ કહી શકીએ છીએ. સેકન્ડ વન છે 2 ડાયમેન્શનલ એરે. થર્ડ વન છે મલ્ટી ડાયમેન્શનલ એરે એન્ડ ફોર્થ વન છે સ્ટ્રિંગ એરે બરાબર. આ રીતે 4 ડિફરન્ટ ટાઈપના એરેસ યુઝ થાય છે સી લેંગ્વેજની અંદર. હવે આ બધા અલગ અલગ ટાઈપ્સ છે એમને આપણે બ્રીફલી જોવાના આવશે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે.